બ્રહ્માજીના તપથી આજે નારાયણ પ્રસન્ન થયા અને નારાયણે આજે બ્રહ્માજીને દર્શન આપ્યા અને કહે છે, હે બ્રહ્માજી, લાંબા કાળ સુધી કરેલા તપથી હું તમારા પર પ્રસન્ન થયો છું. તમે ઈચ્છિત વર માગો. મેં જ તમને તપ કરવાનો આદેશ કર્યો હતો. તપ એ મારું જ્ઞાનમય શરીર, મારું હૃદય અને મારી શક્તિ છે. આવું સ્વયં ચતુર્ભુજ નારાયણ ભગવાન બ્રહ્માજીને કહે છે કે બ્રહ્માજી, તપ એ મારું જ્ઞાનમય શરીર છે, મારું હૃદય છે ને મારી શક્તિ છે, માટે તપ કરો. હવે આ કળિયુગના જીવને તપ કરવાનું કહીએ કે તમે 50 વર્ષ સુધી હિમાલયની તળેટીએ જઈને ગિરનારના પર્વત ઉપર જઈને તપ કરો, આમ પલાઠી વારીને હરિઓમ તત્સદ ઓમ નમઃ શિવાય કરીને અલખ નિરંજન કરીને ગોઠવાઈ જાઓ. 50 વર્ષ જવાનું કે કોણ જશે? 50 વર્ષ તપ કરો. પરમાત્મા એવું કહે છે બ્રહ્માજીને, તપ એ મારું જ્ઞાનમય શરીર છે, તપ એ મારું હૃદય છે, તપ એ મારી શક્તિ છે, માટે મેં જ તમને તપ કરવાનો આદેશ કર્યો છે, માટે તમે તપ કરો. હવે અત્યારના લોકોને આપણે તપ કરવાનું કહીએ તો કોણ તપ કરે? જાય કોઈ તપ કરવા? અરે એક દિવસ કદાચ રૂમમાં પાણી નથી આવતું ને તોય આગા પાછા થઈ જઈએ. એક અડધો કલાક લાઈટ બંધ હોય તોય આપણાથી તાપ સહન થતો નથી. આપણે શું તપ કરવાના હતા? એટલે કળિયુગના જીવને હિમાલય જવાની જરૂર નથી, ઘર છોડવાની જરૂર નથી, ગિરનાર જવાની જરૂર નથી. જે જગ્યાએ હોય અહીંયા તો ઠીક છે, પણ ઘરમાંય હોય એ ઘરમાં કઠવટ વેઠીએ. આપણે કોકના બે શબ્દો સાંભળી લઈએ, કોકના કવેણ સાંભળી લઈએ ને, એ બધા તપ જ છે. એ બધું તપ છે. ઘર છોડવાની જરૂર નથી. કદાચ કોક આપણને બે શબ્દ કહી દીધા, એ આપણે જતા કરી દઈએ, એ આપણું વાણીનું તપ છે. કે આપણે એને સામે જવાબ ના આપ્યો, એ આપણું વાણીનું તપ છે. કોકના માટે આપણે કંઈક ઘસાયા, શરીરથી મહેનત કરી, કોકના કાર્યમાં જઈને આપણે 4-5 કલાક ઊભા રહ્યા, એ આપણું કાયિક તપ છે. કોકના કાર્ય માટે આપણે મનથી ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, આનું કાર્ય, આને જે કામ હાથમાં લીધું છે, કાર્ય સુખ શાંતિથી એનું પરમાત્મા પૂરું પાડજે, આવે આપણે મનથી પ્રાર્થના કરીએ, એ આપણું માનસિક તપ છે. 3 પ્રકારના તપ શાસ્ત્રોમાં લખ્યા છે: કાયિક, વાચિક અને માનસિક. 3 પ્રકારના તપ લખ્યા છે. કે કોઈનું સારું કાર્ય થતું હોય, કોઈના ત્યાં પ્રસંગ હોય, એ આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ કે હે ભગવાન, આનો પ્રસંગ સુખ શાંતિથી પાર પાડજે, એ આપણું માનસિક તપ કહેવાય. કોઈના ત્યાં આપણે 4-5 કલાક મહેનત કરીએ, એ આપણું શારીરિક તપ કહેવાય. અને કોઈ આપણને બોલી જાય ને એને આપણે સામો વળતો જવાબ ન આપીએ, એ આપણું વાણીનું તપ, વાચિક તપ કહેવાય. અને અત્યાર તો બસ પેલા એ મને આવું કીધું કેમ, પેલી મને આવું ચમ કહી જાય. અરે બાપા, કહી ગયા તો કહી ગયા, એના કર્મ એની જોડે ભોગવશે. જતું કરતા શીખી જજો. બસ જતું કરશો ને તો ભગવાન ઉભો રહેશે આપણી જોડે. જતું કરતા શીખશે. ભગવાનને તપ બહુ વાલું છે. અને કળિયુગમાં પણ આ તપનું વર્ણન લખેલું છે કે તમે આવી રીતે તપ કરો. ઘર બાર સંસાર છોડવાની જરૂર નથી. સંસારમાં રહીને તપ કરો. કોક કદાચ હવે જો આ કથા તમે સાંભળો છો તો કદાચ ઘેર ગયા પછી કોક કંઈક બોલી જાય તો જતું કરજો. હશે એના કર્મ, એ જાણે આપણને ક્યાં કંઈ આપી ગયો છે. જતું કરતા શીખજો. આજુબાજુમાં ઘરમાં કોઈનો પ્રસંગ હોય, આપણે એને મદદ કરી શકીએ તો ઠીક છે, પણ ન કરી શકીએ તો આપણે જે ઘરમાં જે ભગવાન, જે માતાજીને માનતા હોય, એની આગળ જે જગ્યા, જે સમય આપણે દીવો કરતા હોય, ત્યારે હાથ જોડીને વિનંતી કરીએ કે હે ભગવાન, આને આ કાર્ય આદર્યું છે, આના ત્યાં પ્રસંગ છે, લગ્નનો પ્રસંગ, કોઈ પણ પ્રસંગ હોય, એ આના ત્યાં પ્રસંગ છે, એનું કાર્ય તું સુખ શાંતિથી પાર પાડજો. એ આપણું માનસિક તપ કહેવાશે. આટલું તો કરજો, તોય પરમાત્મા રાજી. જેમ બ્રહ્માજીને દર્શન આપે એવી રીતે આપણને દર્શન આપશે.
બ્રહ્માજીએ કહ્યું છે કે પ્રભુ હે માધવ, આપ મારામાં આપના સ્વરૂપ જ્ઞાનના વિષયવાળી બુદ્ધિ સ્થાપો, જેથી હું આળસનો ત્યાગ કરી અને અવશ્ય પ્રજાઓ સર્જીશ. પણ હું પ્રજા સૃષ્ટિ કરતા મારામાં અહંકાર ન આવે, મારામાં અભિમાન ન આવે એ હું તમને વિનંતી કરું છું. ત્યારે ભગવાન નારાયણે બ્રહ્માજીને 4 શ્લોકમાં ભાગવતનો ઉપદેશ આપ્યો હતો. સૌથી પ્રથમ ભાગવત સ્વયં નારાયણે બ્રહ્માજીને કહ્યું હતું. બ્રહ્માજીએ નારદજીને કહ્યું, નારદજીએ વેદવ્યાસને કહ્યું, અને વેદવ્યાસે એ ચતુશ્લોકી ભાગવત એ 18,000 શ્લોકમાં લખ્યું અને એ ભાગવત સુખદેવજીને ભણાવ્યું. અને સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને આ કથા સંભળાવે અને પછી સૂતજી મહારાજે પણ એ સુખદેવજી જ્યારે કથા કરતા હતા ત્યારે સાંભળી અને સૂતજી મહારાજ સૌનકાદિક ઋષિમુનિઓને કથા કહે. એ પહેલું ભાગવત, સૌથી પહેલું ભાગવત એ 4 શ્લોકમાં હતું અને સ્વયં નારાયણે પોતાના શ્રી મુખેથી કહ્યું, એટલે શ્રીમદ ભાગવત કહેવાય. કોઈ પણ પુરાણ 18 પુરાણ છે, એમાં 18 પુરાણમાં એક શ્રીમદ ભાગવતની આગળ જ શ્રીમદ લાગે. શ્રીમદ રામાયણ ન કહેવાય, શ્રીમદ ગરુડ પુરાણ ન કહેવાય, શ્રીમદ વરાહ પુરાણ ન કહેવાય, શ્રીમદ નરસિંહ પુરાણ ન કહેવાય, શ્રીમદ ભાગવત પુરાણ કહેવાય અને શ્રીમદ ભગવત ગીતા કહેવાય. કારણ કે શ્રીમદ ભગવત ગીતા પણ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને સ્વયં પોતાના શ્રીમુખેથી કહી છે. એટલે આ 2 જ ગ્રંથની આગળ શ્રીમદ લાગે. શ્રીમદ રામચરિત માનસ ન લખાય કોઈ દિવસ, શ્રીમદ રામાયણ ન લખાય, પણ શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભગવત ગીતા આ 2 ની આગળ શ્રીમદ લાગેનું કારણ કે ભગવાન સ્વયં પોતાના શ્રીમુખેથી કહ્યું છે. આજે ભગવાન સ્વયં પોતાના શ્રીમુખેથી નારાયણ ભગવાન પોતે બ્રહ્માજીને ભાગવતનો ઉપદેશ આપતા કહે છે, અહમેવાસમેવાગ્રે નાન્યાદ યદ સત્સત પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યો વસિષ્યેત સોસ્મ્યહમ ઋતેર્થયત પ્રતિયેત ન પ્રતિયેત ચાત્મનિ તદિધ્યાદાત્મનો માયા યથા ભાસો યથા તમ યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચાવચેષ્વનુ પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાની તથા તેષુ ન તેષ્વહમ એતાવદેવ જિજ્ઞાસ્યમ તત્વ જિજ્ઞાસુનાત્મનઃ અનવ્યય વ્યતિરેકાભ્યામ યસ્યા સર્વત્ર સર્વદા. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. હે બ્રહ્મા, સૃષ્ટિની પૂર્વે ને સૃષ્ટિની પછી પણ હું જ રહું છું. હું અનાદિ અનંત અને અદ્વિતીય હોવાથી પરિપૂર્ણ છું. ખરી રીતે જે વસ્તુ જેવી છે તેવી જણાતી નથી, તેને મારી માયા જાણવી. હું સર્વ ભૌતિક પદાર્થોમાં રહ્યો છું, છતાં રહેલો નથી એમ તમારે જાણવું. મનુષ્યોએ બધી જગ્યાએ હર પડે સર્વને સમાન સમજી સર્વાત્મ ભાવે ભગવાન શ્રી હરિનું ચરિત્ર શ્રવણ કીર્તન અને એના નામ સ્મરણ કરવા જોઈએ. આમ કહી અને અજન્મા શ્રી હરિ ત્યાંથી અંતર ધ્યાન થયા. બ્રહ્માજીએ ભગવાનના સર્વપ્રથમ દર્શન ક્યાં કર્યા? તો બ્રહ્માજીએ દર્શન પાણીમાં કર્યા અને એ પાણીની અંદર ભગવાનના દર્શન કર્યા. ભગવાન સૂતા છે એવા બ્રહ્માજીએ દર્શન કર્યા. ત્યારે બ્રહ્માજીએ ભગવાનને નારાયણ કહી અને ઉચ્ચારણ કર્યું છે. નાર એટલે પાણી અને અયણ એટલે એમાં શયન કરે છે. પાણીમાં સૂતેલા ભગવાનના દર્શન કર્યા એટલે ભગવાનને નારાયણ કહીને સંબોધન કર્યું છે. ભાગવત ના આધારે ભગવાનનું સૌથી પહેલું નામ, ભાગવતના આધારે ભગવાનનું સૌથી પહેલું નામ બ્રહ્માજીએ નારાયણ કહીને ઉચ્ચારણ કર્યું છે. ભગવાનનું સૌથી પહેલું નામ કયું? નારાયણ. ભગવાનનું સૌથી પહેલું નામ નારાયણ પડ્યું ને પછી બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું અને સૃષ્ટિનું સર્જન કર્યું અને પછી ત્યારબાદ બ્રહ્માજીએ જીવાતીઓની, વૃક્ષ યોની, પશુ પક્ષી યોની
અને મનુષ્ય યોનિ એમ 4 યોનિઓની સ્થાપના કરી અને પછી તો અલગ અલગ જગ્યાઓએ અલગ અલગ સૃષ્ટિઓનું સર્જન થયું છે. ત્યારબાદ દ્વિતીય સ્કંદને વંદન કરી અને તૃતીય સ્કંદમાં જતા પરીક્ષિત રાજાએ પૂછ્યું છે કે હે સુખદેવજી, વિદુરજીનો ભગવાન મૈત્રેયની સાથે ક્યાં મેળાપ થયો હતો? બંને વચ્ચે સી વાર્તાલાપ થઈ? એ સાંભળવાની મને ઈચ્છા છે, તો કૃપા કરીને એ મને જણાવો. ત્યારે સૂતજી આગળ કથા કરતા સૌનકાદિક ઋષિ મુનિઓને કહે છે કે પરીક્ષિતના આ રીતે પૂછવાથી શ્રી સુખદેવજી મહારાજે જે કહ્યું એ હું તમને કહું છું, તમે સાંભળો. કે હે રાજન, પાંડવો સમય પ્રમાણે વનવાસ ભોગવીને પાછા આવ્યા ને શરત પ્રમાણે પોતાના રાજ્યની માંગણી કરી, પણ દુર્યોધનની ચળવળીના કારણે રાજા ધૃતરાષ્ટ્રે પાંડવોને તેમનું રાજ્ય પાછું આપ્યું નહીં. આથી વિદુરજી ધૃતરાષ્ટ્રને ઉપદેશ આપ્યો, પણ ધૃતરાષ્ટ્ર પર તેની કોઈ અસર ન થઈ. એટલે વિદુરજીએ મહેલનો ત્યાગ કરીને ગંગા કિનારે ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યા છે. વિદુરજી આજે ધૃતરાષ્ટ્રને સમજાવે છે કે ભાઈ માની જા, પાંડવો એમનો વનવાસ ભોગવી લીધો, વનવાસ ભોગવીને પાછા આવ્યા ને શરત પ્રમાણે આપણે એમનું ઇન્દ્રપ્રસ્થ પાછું આપી દેવું પડે, માટે હવે એમને એમનું રાજ્ય, એમનો ભાગ આપી દો. ધૃતરાષ્ટ્રે એવું કહ્યું કે મારે તો આપવું જ છે, પણ મારે દુર્યોધન માનતો નથી, હું શું કરું? ત્યારે વિદુરજી એવું કહે છે કે તું દુર્યોધનનો બાપ છે કે દુર્યોધન તારો બાપ છે? દુર્યોધન તારો બાપ છે કે તું એનો બાપ છે? કે હું દુર્યોધનનો બાપ છું, પણ હું એને કંઈ કહી શકતો નથી. ત્યારે વિદુરજી કહે છે કે ધિક્કાર છે તારા જીવન પર. તું તારા સંતાનોને, તું તારી પ્રજા ઉપર કાબુ રાખી શકતો નથી. આ તારી પ્રજા બગડી, એમાં વાંક તારો છે. નાનપણથી તારે દુર્યોધનને તે કોઈ દિવસ ટોક્યો જ નહીં, કોઈ દિવસ તે દુર્યોધનને ઠપકો આપ્યો નહીં, અને એના કારણે આજે આ દુર્યોધનની જડતા અતિશય થઈ ગઈ છે કે દુર્યોધન તારું માનતો નથી. ધૃતરાષ્ટ્ર, પ્રજા બગડે ને પ્રજા, તો એમાં સૌથી પહેલો વાંક મા બાપનો છે. એ નાનપણથી ટોક્યા ના હોય, એને સમજાયા ના હોય, ને સમજણ ના આપી હોય, અને 18, 20, 22 વર્ષ સુધી આપણે એક સહેજે ઠપકો ના આપ્યો હોય, સહેજે સમજણ ના આપી હોય, અને પછી 22 વર્ષ પછી પ્રજા માવતરનું માને નહીં, અને પછી માવતર ચોધારા સુઈ રડે કે અમારી પ્રજા અમારું માનતી નથી, તો પહેલો વાંક તમારો છે. બાળક એ 7 વર્ષનું, 8 વર્ષનું, 9 વર્ષનું થાય ત્યારે એને સારા સંસ્કારોનું સિંચન કરાવો. એને સૌથી પહેલા ઘરમાં દીવાબત્તી કરતા શીખવાડો, એને નાના નાના શ્લોકો શીખવાડો, રામ રામ બોલતા શીખવાડો. ઘરમાં, પરિવારમાં, કુટુંબમાં આપણી શું સંસ્કૃતિ છે, આપણે કેવી રીતે જીવીએ છીએ, આપણે કેવી રીતે જીવન જીવવાનું છે, એવું શીખવાડો. પ્રજા બગડે એમાં સૌથી પહેલો વાંક મા બાપનો છે. મા બાપે ન ટોક્યા, અને પછી 22-25 વર્ષ પછી તો કેવું થાય કે 15 વર્ષનું બાળક થાય એટલે એને સમજણ આવતી થઈ જાય, કોઈને રોકટોક ના હોય એટલે બહાર હરતો ફરતો થઈ જાય, બહાર હરતા ફરતા થઈ જાય એટલે એને સંગ એવા થઈ જાય કે પાન મસાલા બીડી પીતો. કોઈ પણ મા બાપ એવું વિચારે કે એના છોકરાઓ વ્યસન કરે? તમે તો કરો છો, પણ તમે એવું વિચારો કે તમારા દીકરાઓ વ્યસન કરે, દીકરી વ્યસન કરે? કોઈ વિચારે? કોઈ વિચારે ખરા એવું? ભીખાભાઈ, આ તમે બુધાલાલ ખાવ છો, પણ તમને એવું થાય કે તમારો અર્જુન બુધાલાલ ખાય? એવું વિચાર જ ના આવે જ નહીં. આપણને એવું થાય કે આપણું સંતાન વ્યસન ના કરે, પણ આપણે કોઈ દિવસ રોકટોક જ ન કરી હોય તો. અને પછી છાના માના જુઓ, ઘરમાં બાળકો છે ને, જેવું શીખવાડો એવું શીખીએ તો બરોબર છે, પણ ઘરનું જેવું વાતાવરણ હોય ને એવું વાતાવરણ જોઈને શીખે. વાતાવરણ જોઈને શીખે ઘરનું. એ 80% તો એને કશું શીખવાડવાની જરૂર ના પડે, ઘરમાં જેવું જુએ ને એવું એ કરે. એ પછી 8-9 વર્ષનું બાળક હોય, અને 8-9 વર્ષના બાળકની સામે ઘરમાં રમતું હોય, અને આપણે આમ મસાલો ખોલીએ, આમ ચૂનો તોડીએ, પછી આમાં મસળીએ, એ જોઈ રે બાળક. 1 દાડો, 2 દાડા, અઠવાડિયું, મહિનો, 2 મહિનો, 6 મહિના, 12 મહિના,
પછી એ બાળક એના ઘરમાં કશું ના કહે, પણ મોટો જાય એટલે એના મગજમાં એ ઘર કરી ગયું હોય. એ 15 વર્ષે 16 વર્ષનો થાય એટલે બહાર જઈ કે મારા બાપા ખાય છે તો લાઈને આમાં કંઈક હશે, હુંય ખાઉં. એટલે 15 વર્ષે 16 વર્ષે એ વ્યસન કરતો થઈ જાય. એટલે પ્રજા બગડે એમાં સૌથી પહેલો વાંક મા બાપનો છે, બીજા કોઈનો નથી. પછી આપણે ખોટી ખોટી વાત, સારા ખોટા સંસ્કારોની છાપ એ પડે આપોઆપ, એમાં મા બાપનો વાંક છે. અમારા પુનિત મહારાજે આ ભજન લખ્યું છે. અમે તો બધા અમારા ભજન મંડળમાં બધે ગઈએ, પણ કે જેવું જુએ બાળક જુએ આંખથી, એ જેવું જીવે બાળક જોવે આંખથી, નકલ કરવાનો બાળ સ્વભાવ આવે છે ઉઠાવ, મા બાપનો વાંક છે. અસર વાતાવરણની તો ખૂબ છે, ઉતરે અંતર કેરે ઊંડાણ, વાગે જેમ બાણ, એમાં મા બાપનો વાંક છે. એટલા માટે પુનિત તકેદારી ખૂબ રાખવી, જેવા ઢાળ્યા એવા ઢળી જશે, બાળક એમ વળાય, એમાં મા બાપનો વાંક છે. બાળક નાનું હોય ત્યાં સુધી એને સારા સંસ્કારો આપવાનો પ્રયત્ન કરે. એમના સામે તો વ્યસન કરતા જ નહીં. કરતા હોય તો બાર ફૂંક મારી આવજો સિગરેટની, પણ બાળકની સામે પીતા નહીં. એના તરત મનમાં ઘર કરી જાય, આહા મારા બાપા પિતા કેવા સારા લાગે તો હું સારો લાગીશ. આવું અમે જોયેલું છે. એટલે નાનું હાવ નાનું છોકરું, સુરતમાં અમારી કથા, સુરતની કથામાં અમે ગયા હતા ને, તો અમારો જ્યાં ઉતારો હતો ત્યાં એક 12 વર્ષનો બાળક, અમારે પહેલે માળ ત્રીજે માળ ઉતારો હતો ને નીચે એક છોકરો 12 વર્ષનું બાળક હતું. અમે એને બોલાયો તો એની ઉંમર પૂછી હતી એટલે ખબર. 12 વર્ષનું બાળક હતો અને બીડી પીતો હતો ઉભો ઉભો. એટલે અમને મજા આવી એમ કરું, આ છોકરું બીડી સળગાવી, બીડી ખેંચવી, બીડી પીવી કેટલું આમ સરળતાથી કરે છે એમ. એટલે બીડી પી રહ્યો ને પછી અમે બોલાયા કે અહીંયા ક્યાં રહું છું, કે અહીં સામે જ રહું છું. તો કેમ અહીંયા આવરી બહાર પીવીએ, કે ઘરમાં ના પીવાય ને. એ વાત સાચી, તારે હોશિયાર છું. કે મેં કીધું તારા ઘરમાં કોણ પીએ? મારા પપ્પા રોજ પીવે છે. તો કે આ ક્યાંથી લાવે? એમની બીડીમાંથી ચોરી લીધી મેં, એમની બીડીમાંથી જ ચોરી કરીને લાવે. એટલે આપણને એવું લાગે આપણા છોકરાઓ કશું આપણા કરતા જ હોય, આપણે જોયું છે, એ જોવે છે આપણને તો એ કરતા જ હોય, કરે છે. વિદુરજી એવું કહે છે કે ધૃતરાષ્ટ્ર, દુર્યોધન તારો બાપ છે કે તું એનો બાપ છે? કે તારી વાત બધી સાચી છે વિદુર, પણ હવે હું કશું કરી શકતો નથી, લાચાર. કે તું લાચાર નથી, તું પુત્ર પ્રેમમાં આંધળો બન્યો છે. પુત્ર પ્રેમ હોય એની ના નથી, પણ પુત્ર પ્રેમમાં આંધળા ન બનાય. ધૃતરાષ્ટ્ર માની જા. ધૃતરાષ્ટ્ર માનતા નથી, એટલે વિદુરજીએ મહેલનો ત્યાગ કરી અને ગંગા કિનારે ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યા છે. પાંડવો તરફથી કેણ મોકલાયા કે અમને અમારું રાજ્ય પાછું આપો, રાજ્ય પાછું આપો. આ બાજુ દુર્યોધનના ચડાવવાથી ધૃતરાષ્ટ્ર ના પાડે, આ બાજુ વિદુરજીએ રાજ છોડી દીધું છે. રાજમહેલ છોડીને ગંગા કિનારે ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યા. વિદુર અને વિદુરની પત્ની બંને જણા. વિદુરજી એ ભગવાનના ભક્ત છે, સચ્ચાઈમાં ઉભા રહે છે, સત્યનો સાથ આપે છે. ધૃતરાષ્ટ્રને ઘણો ઠપકો આપ્યો પણ માન્યા નહીં, એટલે એમને ઘર છોડી દીધું. ઘરમાં કોઈ એવો માણસ હોય ને, સાચો માણસ, સત્યનિષ્ઠ માણસ, ભગવાનના ભાવવાળો માણસ, હૃદયની અંદર
જે પરમાત્માને બિરાજમાન કરીને ફરતો હોય એવો કોઈ ભગવાનનો ભક્ત જો આપણા ઘરમાં રહેતો હોય ને ત્યાં સુધી મજા જ હોય, પણ જો એ ઘર છોડીને જાય એ પછી આપણને ખબર પડે કે આ ગયો અને પછી બધું રોશન મળી ગયું. વિદુરજીએ ઘર છોડી દીધું છે, ગંગા કિનારે ઝૂંપડી બાંધી એ ભગવાનનું બાળ સ્વરૂપ રાખતા, એ ઝૂંપડીની અંદર ભગવાનનું બાળ સ્વરૂપ રાખે, એ ઝૂંપડીની અંદર જ ભગવાનનું નામ જપે, ભગવાનનું રોજ કીર્તન કરે. હવે બીજું તો કશું કોઈ સગવડ હતી નહીં, આજુબાજુમાંથી જે ફળ ફૂલ જે ભાજી મળે એ ભગવાનને ધરાવે ને પછી એનું ભોજન કરે. અને ઝૂંપડીની બહાર જેમ આપણે આપણા ઘરની બહાર જે કંઈ નામ આપીએ એમને ઝૂંપડીની બહાર કૃષ્ણ કુટીર એવું નામ આપેલું હતું, કૃષ્ણ કુટીર લખેલું હતું ઝૂંપડીની અંદર. અને વિદુર અને વિદુરની પત્ની બંને જણા રહે. આ બાજુ પાંડવોએ ભગવાન દ્વારિકાધીશને દૂત તરીકે મોકલવાનું નક્કી કર્યું છે કે તમે એક વખત જઈ આવો, ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનને સમજાવો કે અમને અમારું રાજ્ય પાછું આપે. એટલે સમાધાન કરવા માટે આજે દ્વારિકાનાથ હસ્તિનાપુરમાં આવવા માટે નીકળ્યા છે. આ બાજુ વિદુર અને વિદુરની પત્નીને ખબર પડી કે દ્વારિકાધીશ હસ્તિનાપુરમાં આવવાના છે. એટલે આજે વિદુરની પત્ની એવું કહે છે, વિદુરજીને એવું કહે કે હે ભગવાન, હે પતિદેવ, આ હસ્તિનાપુરમાં આજે દ્વારિકાધીશ આવવાના છે તો શું આપણી ઝૂંપડીએ નહીં આવે? આપણે તો હવે ગરીબ છીએ, આ બધા સૂકા પાંદડાઓને બધું ખવડાવીએ છીએ અને આ ફળફળાદી ધરાવીએ, અને તો 56 ભોગ જમનારો માણસ આપણા ઘેર ભોજન કરવા નહીં આવે? ત્યારે વિદુરજી એવું કહ્યું કે જેવી જેવી ભાવના હશે, જેવો જેવો ભાવ હશે એવી રીતે ભગવાન આવે. ભગવાન તો બહુ દયાળુ છે, તું ચિંતા ન કરીશ. આપણો ભાવ સારો રાખવાનો છે, પરમાત્મા અવશ્ય આપણી ઝૂંપડીએ, જો આપણો ભાવ સારો હશે તો પરમાત્મા અવશ્ય આપણી ઝૂંપડીએ આવશે. આમ કહીએ ને બંને જણા હસ્તિનાપુરની બજારમાં ગયા અને આજે દ્વારિકાધીશ એ હસ્તિનાપુરની શેરીઓમાં એમને પ્રવેશ કર્યો છે. હસ્તિનાપુરમાં આવ્યા, દારૂક સારથી રથ ચલાવે છે, ભગવાન એ રથમાં બિરાજમાન છે. હસ્તિનાપુરના નગરના રસ્તાઓ ઉપર બંને બાજુએ મેળાવડો જામ્યો છે, માણસોની ભીડ ઉમટી છે કે દ્વારિકાધીશની એક નજર અમારા ઉપર પડે, એક નજર અમારા ઉપર પડે. અને ભીડમાં વિદુર અને વિદુરની પત્ની પણ ઊભા છે. પણ દ્વારિકાધીશ આમ નીચે જોઈને ઊભા રહ્યા છે, કોઈને નજર આપતા નથી. કોઈ જગ્યાએ ભગવાન નજર આપતા નથી. અને આજે પણ તમે દ્વારકામાં દર્શન કરવા માટે જાઓ ને, અને દ્વારકાધીશના દર્શન કર્યા જ હશે તમે બધાએ, તો દ્વારકાધીશ આજે પણ જો તમે બરોબર દર્શન કર્યા હશે તો જોયું હશે કે ભગવાન આમ નીચું જોઈને ઊભો છે, કોઈને નજર આપતો નથી, કોઈને નજર આપતો નથી દ્વારિકાધીશ. તમે ફરીથી દર્શન કરવા જાઓ ત્યારે આમ ફરીથી દ્રષ્ટિ કરજો કે ભગવાન નીચું જોઈને ઊભા છે, કોઈને સામે નજર આપતા નથી. પણ કોઈ ભગવાનનો લાડીલો ભક્ત, કોઈ ભગવાનનો પ્રેમી જાય તો ભગવાન એની ઉપર દ્રષ્ટિ નાખે છે. આજે ભગવાન નીચું જોઈને ઊભા ને બધાને એવું કે ભગવાન એક નજર અમને આપે, એક નજર અમને આપે. પણ ભગવાનને ખબર પડી કે વિદુર આયા છે, એટલે ભગવાને આમ કરીને આમ દ્રષ્ટિ ઉપર કરી, વિદુરજી સામે નજર નાખી અને હસ્યા. અને વિદુરજી એમને હાથ જોડીને વંદન કર્યા કે ભગવાને મને દ્રષ્ટિ આપી છે. વિદુરજી બહુ પ્રસન્ન થયા અને આંખમાં હરસના આંસુ લઈ અને ઘેર પાછા આવ્યા છે. ઝૂંપડીએ પાછા આવ્યા, એમની સેવા પૂજા પાઠ અને કીર્તન કરવા લાગ્યા. આ બાજુ હસ્તિનાપુરના રાજમહેલની અંદર ભગવાન ત્યાં પધાર્યા છે. ભગવાન પધાર્યા અને કહ્યું છે કે તમે પાંડવોનું રાજ્ય પાછું આપો, કે પાંડવોનું રાજ્ય પાછું નહીં મળે. અરે એમના ભાગનું આપો, અમારે બીજું વધારાનું નથી જોઈતું. ત્યારે દુર્યોધને કહ્યું છે કે એમના ભાગનું એમને રાજ્ય પાછું નહીં મળે. ત્યારે ભગવાન રસ્તો લાવે છે કે દુર્યોધન, એમના ભાગનું ન આપું તો કંઈ નહીં,
પણ જા, મારે પાંડવોને પૂછવા જવાની જરૂર નથી. હું તને એવું કહું છું કે એમને ખાલી 5 ગામ આપી દે. તું એમને 5 ગામ આપી દઈશ ને તો એ લોકો માની જશે એમની જવાબદારી મારી. જા, ફક્ત 5 ગામ આપી દે. દુર્યોધને એવું કહ્યું છે કે કૃષ્ણ, તમે 5 ગામની વાત તો જવા દો, પણ એક 100ની અણી જેટલી પણ જમીન હું યુદ્ધ વગર આપવા તૈયાર નથી. જો એમને 100ની અણી જેટલી પણ જમીન જોઈતી હોય તો એમને અમારી સાથે યુદ્ધ કરવું પડશે. એ સિવાય કોઈ રસ્તો નથી, કોઈ સમાધાન નહીં થાય. કૃષ્ણએ પ્રયત્ન કરીને થાક્યા અને ભગવાનની લીલા હશે અને ભગવાનને જ્યાં કરવું હશે ત્યારે ભગવાને કહ્યું, સારું, ત્યારે યુદ્ધ કરવા તૈયાર રહેજો. આમ કહી અને ભગવાન પાછા વળતા હતા ત્યારે ધૃતરાષ્ટ્રે રોક્યા છે અને કહ્યું છે કે આ તો કૌરવ ને પાંડવો તો 2 ભાઈઓ છે, તો રોજ ઝઘડશે ને રોજ ભેગા થશે. તમે અમારા આંગણે ક્યાંથી? તમે અમારા ત્યાં ભોજન કરો. અમને એવી ખબર છે કે તમે દ્વારિકા નગરીમાં રોજ 56 ભોગ આરોગો છો. અમે તમારા માટે 56 ભોગ તૈયાર કરાવ્યો છે, તમે અમારા ત્યાં ભોજન કરો. ત્યારે ભગવાને ના પાડી છે કે મારે તમારા ત્યાં ભોજન કરવું નથી. ભગવાન કોઈ દિવસ પાપીના ઘરનું અનાજ ખાતા નથી. કોઈ દિવસ ભગવાન પાપીના ઘરનું અનાજ ખાય નહીં. પાપના પૈસાથી કમાઈને આપણે 56 ભોગ ધરાઈએ ને, એ ભલે શારીરિક રીતે ધરાઈએ, બાકી ભગવાન કબૂલ ના કરે. અને ભાવથી, હૃદયથી, પ્રેમથી એક તુલસીનું પત્ર પણ જો ભગવાનની આગળ મૂકી દઈએ ને કે લે ભગવાન, કશુંય નથી મારી પાસે, એક આ તુલસી પત્ર તને આરોગવા માટે આપું છું. પત્રમ પુષ્પમ ફલમ, તો એમ પ્રેમથી જો ભગવાનને ફક્ત એક તુલસી દળ અને એક નાની લોટી જળ મૂકી દઈએ ને તો એ ભગવાનથી ભાવથી આપેલું, પ્રેમથી આપેલું એ તુલસી દળનું પાન ભગવાન કરી જાય છે. આજે ધૃતરાષ્ટ્રને ના પાડી છે કે હું પાપીના ઘરનું અન્ન ખાતો નથી. ત્યાં ઉભેલા દરેક જણાએ વિનંતી કરી, મારા ઘેર આવો, મારે ઘેર આવો, મારે ઘેર આવો. ત્યારે ભગવાને ના પાડી, મારે કોઈના ઘેર જવું નથી. કે ભૂખ્યા જશો? અરે એ મારો વિષય છે, હું ભૂખ્યો જઈશ કે તરસ્યો જઈશ. કે પાણી તો પીવો? કે મારે પાણી પીવું નથી. ભગવાન પાપીના ઘરનું પાણી પણ પીતા નથી. ત્યાંથી પાછા વળ્યા અને આ બાજુ વિદુર અને વિદુરની પત્ની બંને જણા એમની ઝૂંપડીએ એ ભગવાનનું જે બાળ સ્વરૂપ પધરાવ્યું છે એ બાળ સ્વરૂપની આગળ 1-2 કેળા મૂક્યા છે, થોડી ભાજી લાવીને મૂકી છે અને ભગવાનના નામનું કીર્તન કરે અને પ્રેમથી ગાય કે ભાવની, અમારી પાસે ભગવાન કશુંય નથી, અમારી પાસે 56 ભોગ નથી, પૈસા જ નથી, 56 ભોગ કરીએ ક્યાંથી? પણ આજુબાજુ જે કંઈ મળ્યું છે, જે તૈયારી કરી છે એ અમે તારી આગળ મૂકી. એક તુલસીનું દળ પધરાવ્યું છે, એક નાની લોટી જળ મૂક્યું છે, એક જળની જારી ભરીને મૂકી છે. અને ભગવાન અમારી પાસે કશું, અમારી પાસે તો એક હૃદયનો ભાવ છે, અમારા હૃદયની ભાવના છે. એ ભાવનાથી અમે તને પ્રેમથી પ્રાર્થના કરીએ કે તું અમારા ઘેર ભોજન કરવા આય. કે ભાવની આજે વિદુર અને વિદુરની પત્ની બંને જણા એમની ઝૂંપડીની અંદર બાળ સ્વરૂપ પધરાવ્યું, એની આગળ બેઠા છે. ભાવની ભાખરી ભાવે ધર્યું જે પ્રેમથી, તમે જમજો મારા નાથ અને ભાવિકોનો પ્રેમથી પકડી લેજો હાથ. હે ભગવાન, અમારા ત્યાં ભોજન કરવા પધારો, ભોજન કરવા પધારો. અને આજે વિદુરની પત્ની વિદુરને કહે છે કે વિદુરજી, પતિદેવ, આ તો અરું આપણે ગરીબ છીએ ને, એટલે આપણા ગરીબના ઘેર ભગવાન આવતો નથી, એકેય વખત નહીં આવે. એમ હૃદયથી એની આંખમાંથી આંસુ નીકળી ગયા. અરે રે, આટલું બધું એની પાછળ કરીએ, આખો દિવસ આપણે હરી હરી કરીએ અને એકેય દિવસ આપણા ઘેર નહીં આવે. શું આટલો બધો કઠોર છે તમારો ભગવાન? આટલો બધો નિષ્ઠુર છે તમારો ભગવાન? એક દિવસ આપણા ઘેર નહીં આવે. આવી વાત જ્યાં વિદુરજીને કરતા હતા અને એવામાં જ બાર ઝૂંપડી ખખડાઈ. ઝૂંપડી ખખડી, પણ વિદુર અને વિદુરની પત્ની ભાવ વિભોર થયા છે. એમને ખખડાટ સંભળાયો નહીં અને ખખડાટ ન સંભળાયો. ભગવાન બહાર ઊભા છે. ઝૂંપડીની ઉપર નજર કરી કૃષ્ણ કુટીર,
ઓહો, આ તો મારું જ છે, મારું જ નામ લખેલું, ઝૂંપડી મારી છે, મારે કોને પરમિશન લેવાની? દરવાજો ખોલી અને અંદર ગયા. બાલ સ્વરૂપે એક પધરાયેલું છે. વિદુર, વિદુરની પત્ની બંને બેઠા છે. એ બંનેની પાસે જઈને ભગવાન નીચે બેસી ગયા. આસન પણ લીધું નહીં, નીચે બેઠા. વિદુર અને વિદુરની પત્નીએ ભગવાનના દર્શન કર્યા. પહેલા તો સ્વપ્ન જેવું લાગ્યું, પણ આજે ભગવાન એવું કહે છે કે વિદુર કાકા, મને ભૂખ લાગી છે. હું કૌરવોના ત્યાં જમ્યો નથી, પાણી પણ મેં પીધું નથી. મને ભૂખ લાગી છે, મને ભોજન કરાવો. વિદુરની પત્ની હરખના આંસુથી રડવા લાગી. એક હાથમાં કેળું લીધું, કેળાની છાલ આમ બહાર કાઢી, અને ભાવ એટલો બધો હતો કે કેળું એક બાજુ રહી ગયું અને કેળાની છાલ પરમાત્માને ખાવા માટે આપી. અને આજ ભગવાન પ્રેમથી આપેલી કેળાની છાલ એ ભગવાન આરોગે છે. કેળું એક બાજુ રહ્યું અને કેળાની છાલ ભગવાનને ખવડાવે. એક છાલ ખવડાવી, બે છાલ ખવડાવી. વિદુરની પત્નીને કોઈ ભાન નહીં કે હું કેળું ખવડાવતી નથી, છાલ ખવડાવું છું, પણ પ્રેમથી આપેલું છે ને, એટલે પરમાત્મા પ્રેમથી આપેલી છાલ પણ ખાય છે. પછી તો વિદુરજીને ભાન થયું, અરે સુશીલા, તું આ શું કરે? તે ભગવાનને છાલ ખવડાવી દીધી, કેળું તો એક બાજુ રહ્યું. વિદુર પત્નીએ માફી માંગી, ભગવાન અમે ભાન ભૂલી ગયા હતા. અમને એવું હતું કે તમે અમારી ગરીબની ઝૂંપડીએ નહીં આવો, પણ તમે અમારી પર બહુ દયા કરી, બહુ કૃપા કરી મારા નાથ, તમે અમારા ત્યાં પધાર્યા. પછી તો એમને ભાજી ખવડાવી છે, કેળું ખવડાવ્યું, એ ઝારી હતી, ઝારીમાંથી એ જળનું પાન કરાવ્યું. પરમાત્મા ત્યાં થોડી વાર બેઠા, બંને જોડે ખૂબ આનંદ કર્યો. સાકાર સ્વરૂપે આજે ભગવાન ત્યાં બેઠા છે. બંનેને ખૂબ આનંદ કરાયો, બંનેને ખૂબ આશીર્વાદ આપ્યા, અને ત્યાંથી પરમાત્માએ વિદાય લીધી છે. આ ઉપરથી આપણે એટલું શીખવાનું કે પરમાત્મા 56 ભોગનો ભૂખ્યો નથી. તમારી પાસે સગવડ હોય ને તમે મંદિરમાં 56 ભોગ કરાવો, બરોબર છે, પણ રોજ પરમાત્માને કંઈ નહીં તો જ્યારે આપણે ભોજન કરવા બેસીએ ત્યારે બે હાથ જોડીને જે ભોજન હોય એ ભોજન પરમાત્માની આગળ બે હાથ જોડી વિનંતી કરીને કહેવું કે ભગવાન, ભોજન કરવા આવો. બસ બીજું કશું જ કહેવાનું. હે ભગવાન, તમને મંત્ર આવડતો હોય તો બોલો, બરોબર છે. સાખી આવડતી હોય તમે બોલો, બરોબર છે. એ કશું ના આવડતું હોય તો આટલું તો આવડે જ કે હે ભગવાન, જમવા પધારો. અને એમાંય તમે જેને માનતા હોય, માતાજીને માનતા હોય, ભગવાનને માનતા હોય, હરિને માનતા હોય, હરને માનતા હોય, જેને માનતા હોય એને પણ ખાલી હાથ જોડીને એવું કહેવું કે હે ભગવાન, જમવા પધારો. આવું રોજ બોલશો તો એક દિવસ જો ભાવથી બોલાશે તો જેમ વિદુરજીની ઝૂંપડીએ ભગવાન આયા, એવી રીતે આપણે ત્યાં પણ એક દિવસ પરમાત્મા અવશ્ય ભોજન કરવા આવશે, આવશે ને આવશે, આવશે જ. બસ હૃદયમાં, હૃદયની ભાવના શુદ્ધ હશે તો પરમાત્મા અવશ્ય દર્શન કરવા ને ભોજન કરવા માટે પણ આવશે. અમદાવાદની નજીકમાં એક વૃદ્ધાશ્રમ છે. 60, 70, 60, 65 એક વૃદ્ધ લોકો, ઘરડા ઘર છે. 65 ઘરડાઓ એ ઘરમાં રહે અને એક મહારાજ એ ઘરડા ઘર ચલાવે. હવે એક દિવસ બપોરે 1 વાગે એ ત્યાંનો જે મુનિમ હતો, મેનેજર, એ મેનેજર ત્યાં આવ્યો અને મહારાજને વાત કરી છે, મહારાજ, ડબ્બા બધા ખાલી થઈ ગયા, એક જણને થાય એટલું હવે સીધું વધ્યું નથી, એટલે હવે સાંજે બધાને શું ખવડાવીશું એ કંઈ નક્કી નથી. એ કંઈ કશો વાંધો નહીં, સાંજની વાત સાંજે બધું પરમાત્મા સારું કરશે, તું ચિંતા ન કરીશ. આ બાજુ પેલા 65 જે ઘરડાઓ છે એમને તો કોઈ વાતની ખબર નહીં. એ તો બહાર જે ઘરડા ઘરનો જે બગીચો છે ત્યાં કોઈ હિંચકામાં બેઠું છે, કોઈ ખુરશીમાં બેઠું છે, કોઈ બાકડા ઉપર બેઠું છે. બધા આનંદ કિલ્લોલ કરે. 5 વાગ્યા, 6 વાગ્યા, 8 વાગે તો ભોજન કરાવવાનું, 2 કલાક બાકી છે, શું કરવું શું નહીં કંઈ ખબર ન પડે. 7 વાગી ગયા એમાં ને એમાં. મેનેજરને ચિંતા થઈ, મહારાજ પાસે આવ્યા છે કે મહારાજ 7 વાગ્યા,
સમય જાય છે, હમણાં 8 વાગીને ઊભા રહેશે, શું કરીશું? 7:30 થયા એટલે મહારાજે એવું કહ્યું કે આપણે રોજ કેટલી થાળી પીરસીએ? તો કે 65 થાળી કરીએ. કે થાળી તૈયાર કરો, પણ કે ખાલી થાળીઓ? કે ખાલી થાળી તૈયાર કરીને 65 નહીં પણ 66 થાળી મૂકજે. 66 થાળીઓ મૂકજે. મેનેજરને થયું મહારાજનું છટકી ગયું છે, પણ એને મહારાજ ઉપર વિશ્વાસ. 66 થાળીઓ ખાલી. એ જ્યાં જે જગ્યાએ ભોજન કરાયો એ ભોજનશાળાની અંદર 66 થાળીઓ ગોઠવાઈ ગઈ. 7:30 થયા અને ઘરડા ઘરના આશ્રમમાં એ લેન્ડલાઇન નંબર ઉપર ફોન આવ્યો કે ઘરડા ઘરમાંથી બોલો? તો કે હા. કે અમે કનૈયાલાલ શેઠના ત્યાંથી બોલીએ છીએ.